જય મુરલીધર ખેડૂત મિત્રોને કેમ છો? બધા મજામાં જશો ને? એવી આશાથી ફરી એક નવો વ્લોગ ચાલુ કરી દીધો. અને વાડીએ સૌ પાછળ ઘઉં દેખાય છે અને ઘઉંમાં હાર્વેસ્ટર આવી ગયું છે. હાર્વેસ્ટિંગનું સમય પણ થઈ ગયો છે. 2 દિવસ પહેલાં અમારે અહીંયા વાતાવરણ ખરાબ થયું હતું, વાદળા થઈ ગયા હતા. અને તમે બધાને ખબર હશે, યુટ્યુબમાં પરેશ ગોસ્વામીના આગાહી આવે છે. 11મા મહિનાની 11 તારીખે આપણે વાવેતર કરેલું હતું. એટલે આજે પરફેક્ટ 106 દિવસ છે. 106 દિવસે હાર્વેસ્ટિંગ થાય છે આની અંદર. અને ઘઉંનું આયુષ્ય આમ જોઈ તો 105 દિવસથી લઈ અને 115 દિવસ દરમિયાન પાકી જતા હોય છે. પછી અલગ અલગ જમીન ઉપર આધાર હોય. કોઈ જમીન જો આછી હોય તો એમાં 10 દિવસ વહેલા પાકી જાય, અને કોઈ જમીન દરવાળી અને ભારે ટૂંકમાં ફળદ્રુપ હોય તો એમાં 10 દિવસ લેટ પાકે. અને આનો ફંડો કાંઈક એવો છે ઘઉંને પાકવાનો કે કેવી રીતે ખબર પડે. જો એક તો પહેલી વસ્તુ આ ડુંડી છે ને, આ રીતે વાંકી વળી ગઈ હોય. પછી બીજા નંબરમાં ડુંડીને તમે આમ કરો ને, કટક એવો અવાજ આવે, એટલે માની લેવાનું કે આપણો ઘઉં પાકી ગયો છે. આ મારા ભાઈનો ભાગ છે. જે આયલું આવે છે ને, આ એની છેલ્લી હાઈટ છે મારા ભાઈની. આ હાઈટ મારી છે. અમારે વચારે હેઠો નથી, હજી એમને કાયદેસર વાવતા જાય છે. આ ભાગ મારો છે. હાર્વેસ્ટિંગ ચાલુ છે. અને બીજા નંબરની અંદર મેં તમને જેમ આગળ બતાવેલું હતું કે આ ઘઉંની અંદર મેં જે માવજત કરી હતી, જે એમોનિયા પાયેલું હતું, સલ્ફર નાખેલું હતું, ડીએપી નાખેલું હતું, અને પછી બીજા નંબરની અંદર આમાં દાણાવાળું પોટાશ નાખેલું હતું, જે 4 વીઘામાં 4,500 રૂપિયાનો ડોઝ નાખેલો હતો. આ ઘઉંની અંદર એ કંઈ કરેલું નથી. આના મેં મારી ચેનલમાં આગળ વિડીયો મૂકેલો છે, એ તમે જોઈ શકો છો. તે તમને નજરે આજે રિઝલ્ટ મળી જશે. આ ઘઉંમાં એ કાંઈ કર્યું નથી, પોટાશ નાખેલું નથી, એમોલિયા પાયેલું નથી, કંઈ કરેલું નથી. આ ઘઉંમાં એ બધી માવજત કરેલી છે. તમારા નજર સામું તમને હું આજે રિઝલ્ટ બતાવી દઈ. હાર્વેસ્ટિંગ ચાલુ છે ધીરે ધીરે. જે પહોંચી ગયા વાંચી ગોળાઈ મારી આ ભાગ લેતો જાહે. આડું આવ્યું એ જીવો, આની બ્લેડ હોય એવી. આની ફકી કાઢે એવી. એક રાઉન્ડ લાગી ગયો ફરતી કોરા. તો કેટલા રાઉન્ડે ટાંકી ભરાય એ જોવાનું આપણે. આની ક્વોલિટી બતાવીશ, પછી મારા ઘઉંની ક્વોલિટી બતાવું. આ આખો ઘેરો ટૂંકમાં કાઢી લે પછી મારા બરાબર છે આપણે. એટલે ક્વોલિટીમાં તમને ખબર પડી જશે. જે આપણે પાયું હતું ને પોટાશ, એ પોટાશથી ક્વોલિટી વધી જાય. આમાં પોટાશ પાયેલું નથી, એટલે ક્વોલિટીમાં ખબર પડી જાય અને ઉતારામાં પણ ખબર પડી જાય. એટલે આવતી વખતે કોઈ ખેડૂત મિત્રોને જો એવું કરવું હોય તો કરી શકે. રિઝલ્ટ તમારી સામે હું બતાવવાનું સવાજે. ફેટા ભરાનું હોય ને થોડું કોયલું આવે. આ ક્વોલિટી ઘઉંની ટુકડા 496 જોઈ લો. ટુકડા 496. એક ટાંકી ખાલી કરી, એક રાઉન્ડ લાગી ગયો, બીજો રાઉન્ડ ચાલુ છે. બીજી ટેન્ક ભરાઈ ગઈ છે. હવે બીજી ટેન્ક ખાવા માટે છે ને, હવે ડાયરેક્ટ ટ્રેક્ટરમાં ઠલવવાનું. તો ખેડૂત મિત્રો, દરેક ખેડૂત મિત્રોને એ એક વસ્તુ યાદ રાખવાની કે જે ખાવાના ઘઉં હોય ને, એ હંમેશા વસારેનો રાઉન્ડ હોય ને, જે પડવું હોય ને, એમાં વસારેનો ઘઉં હોય ને એ ખાવા માટે રાખવાનો. તમે પહેલી ટાંકી સીધી રાખી દો ને તો સહેજ પસાટે છે ને કાચું હોય થોડું, એટલે એ દાણામાં ધનેડું ને એવું અને બગડવાની થોડીક ઓલી રીએ. ટેન્ક નંબર 2. देखिए बाजी ड्राइवर इसका स्टीयरिंग है, ये सब गेयर की सिस्टम है, उधर गेयर है. बताऊँ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 1
तेज हो गया। तो आए हैं ना आडा पारा हुए आम था है। હાલો હમણાં ટાંકીનો થઈને બતાવી દો. બે ક્યારે લેતું જાય. હવે આ ઘઉં આ ક્યાંયથી ઘઉં આવે. ચાર ખાંડીની ટાંકી હોય, ટાંકી ભરાઈ જાય એટલે ચાર ખાંડી, મતલબ 80 મણ હમાય આમાં. હાલો બીજી ટાંકી આખી જ નથી ભરાણી, પણ પાછો રાઉન્ડમાં પૂગી શકે એમ નથી, એટલે અહીં ખાલી કરી નાખશે. તો આ બાજુવાળા ખેડૂત આવી ગયા છે ઘઉં નીહરે છે જોવા માટે, ક્વોલિટી જોવા માટે. શું લાગ્યું તમને? કલર બલર સારો હે, ક્વોલિટી સારી, લાઇટ સારી. બાકી જો કાળી ડોડી નથી, પછી ધોરો ડોડો નથી, ઝીણું નથી, એક હરખું માપનું છે. હું અને આપણે છે ને તડકો તપી ગયો, તરે લાગી પાણીની, પાણી પી આવી. તમારે કેદી કાઢવા? મહિનાથી પછી. ઓહો. હાલો છેલ્લા છે આ ભાગ બધો નીહરી ગયો છે. આ છેલ્લી ટાંકી આખી ભરાઈ ગઈ છે, ઠલો આવી ગયા છે. આ ભાગ આખો પૂરું. આ ઘઉં નીકળી ગયા. હવે આપણા ઘઉંનો વારો છે. આ ઘઉં બધે પૂરું. હાલો આપણા ઘઉં પેલી ટાંકી ભરાઈ ગઈ આખી, ભૂંગળ પાતી દીધું, ભરાઈને આવી ગયા. હાલો પેલી ટાંકી ઠલવવાનું ચાલુ. ટાંકી નંબર 2 આખી ફૂલ ભરેલી. અહીંયા આપણે થોડોક તાર નડે છે. ટાંકી નંબર 2. હાલો પૂરું નીકળી ગયા ઘઉં બધાય.